નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણે આ ચેનલની અંદર। આજે આપણા શરીરમાંથી ગેસ બહાર કાઢવાની એક સામાન્ય પ્રક્રિયા બતાવું છું કે જે તમારા માટે ખૂબ જ વરદાન સ્વરૂપ સાબિત થશે। આના માટે બે ક્રિયાઓ કરવાની છે। બપોરે કે સાંજે તમે જમી લો એ પછી આ બંને ક્રિયાઓ કરવાની છે। આપણા શરીરમાં ગેસ ક્યારે ભરાય? જ્યારે આપણે એવી ક્રિયાઓ કરીએ કે જે આપણા શરીરને માફક નથી, પણ આપણે એ ક્રિયાઓ સતત કરતા રહીએ ત્યારે આપણા શરીરમાં ગેસનો જમાવડો છે એ વધતો જાય છે। દિવસે ને દિવસે આપણા શરીરમાં એ તકલીફ છે એ વધતી જાય છે। તો આ ગેસ છે જમા થવા પાછળનું કારણ હું તમને નોર્મલ સમજાવું। તમે ખૂબ ચાવીને જમતા ન હો, જે પણ ખોરાક મોંમાં નાખો છો એ જલ્દી અધ કચરો ચાવીને અંદર જવા દો છો, બરાબર છે? તો આપણી હોજરી છે એને પચાવવામાં જે સ્પીડ કરવી જોઈએ, હોજરીની જે કાર્યક્ષમતા હોવી જોઈએ એ કાર્યક્ષમતા ન કરી શકે અથવા તો એ પ્રમાણે કાર્ય ન કરી શકે અને હોજરી છે એનું પાચન નથી કરી શકતી। અને બીજું સૌથી મોટું કારણ છે કે તમે જમ્યા પછી તાત્કાલિક કાં તો સૂઈ જાઓ છો કાં તો પછી કોઈ નાનું મોટું કાર્ય કરવા માંડો છો। જમ્યા બાદ થોડી વાર માટે વામકુક્ષી અવસ્થામાં સૂવામાં આવે કે વજ્રાસન કરવામાં આવે તો પાચન સારું થાય, નહીતર તમારા પેટમાં ગેસ, કબજિયાત, એસિડિટી આ પ્રકારની તકલીફો છે દિવસે ને દિવસે ઉજાગર થાય છે। આવા તો ઘણા બધા કારણો છે, પણ બે ક્રિયાઓ કે જે તમને આજથી જ તમારા પેટમાંથી ગેસ કાઢવાનું કામ કરશે। એમાં એક ક્રિયા છે આપણા પગ છે એ પગના પંજામાં જે પગનું જે પિંડી છે એ પિંડીના ભાગમાં રહેલું છે। આ જે પિંડીનો ભાગ છે આ ભાગમાં એક પોઈન્ટ છે રહેલો છે। તો તમારે એ પોઈન્ટ કઈ રીતના દબાવવાનો છે? આ જે પોઈન્ટ છે તે આપણા હાથના જે બંને અંગૂઠા છે, આ રીતના જે બંને અંગૂઠા છે, આ અંગૂઠાના જે તેરવા છે એને આપણી પેંડીના ભાગમાં પાછળ આ રીતના રાખી દેવાના છે, બરાબર? આંગળીઓ છે આગળના બરડા જે હાડકાનો ભાગ છે ત્યાં આંગળીઓ, અને પાછળના એક્ઝિટ હાડકાની પાછળના ભાગમાં તમારે અંગૂઠો રાખી અને આ રીતના 1 2 3 એમ 5 ગણો તો નીચે અને 5 ગણતા 1 2 3 4 5 ઉપર, 1 2 3 4 5 આવી રીતના નીચેથી ઉપર તરફ, પછી ભલે 5 થી 7 કાઉન્ટ થાય તો પણ વાંધો નહીં, પણ ઉપરથી નીચે તરફ અને નીચેથી ઉપર તરફ ખાલી અંગૂઠો આ રીતના દબાવવાનો છે। આ રીતના અંગૂઠા વડે દબાવવાનું છે, બરાબર છે? નીચેથી ઉપર તરફ બંને પગમાં આ ક્રિયા 5-5 મિનિટ કરશો એટલે તમને ઓડકાર પણ ચાલુ થશે। અહીંયા પગની જે નસ છે જે વાયુને રિપ્રેઝન્ટ કરે છે એ નસમાં પણ તમને દુખાવો, અહીંયા પણ દુખાવો થશે, બરાબર છે? આ સૌથી પહેલી ક્રિયા હતી। આનાથી પણ એક સુંદર સરસ મજાની ક્રિયા છે। આ જે પહેલી ક્રિયા હતી એ તમારા શરીરમાંથી જે વધારાનો વાયુ છે એને બહાર કાઢવાનું કામ કરશે। હવે બીજી ક્રિયા એ તમે આ રીતના બેસી, બરાબર છે? પહેલા તો આપણે વજ્રાસનની સ્થિતિમાં બેસવાનું છે। બીજો પોઈન્ટ હું તમને બતાવું છું। વજ્રાસનની સ્થિતિમાં તમારે બેસવાનું છે, એ પછી બંને હાથને આ રીતના મુક્કા આ રીતના વાળી લેવાના છે, બરાબર? મુક્કો તૈયાર કરવાનો છે। પછી બંને પગ ઉપર આ રીતના ઉપરથી નીચે તરફ આ રીતના તમારે કરવાનું છે। 1 2 3 4 5 એક પછી એક આ રીતના બંને પગમાં તમારે આ રીતના લગાવવાનું છે, અથવા તમે આ રીતના પણ કરી શકો, બંને પગમાં એક સાથે પણ મુક્કા મારી શકો અથવા આ પોઝિશનમાં પણ કરી શકો। રાત્રે જમીને તાત્કાલિક પણ કરી શકાય, ટીવી જોતા જોતા તમારી પાસે સમય છે તો પણ કરી શકો, ખુરશીમાં બેસીને પણ કરી શકો। જે લોકો વજ્રાસનમાં નથી બેસી શકતા એ લોકો ખુરશીમાં બેસીને પણ આ પોઈન્ટ દબાવીને તમારા શરીરનો વાયુ છે એ શરીરમાંથી બહાર કાઢી શકો। અત્યારે કરશો તમને 100% વાયુ અત્યારે ને અત્યારે જ બહાર નીકળી જશે, એ હું તમને ગેરંટી સાથે કહું છું। અહીંયા થોડો ઘણો દુખાવો થાય તો કોઈ વાંધો નહીં, એ દુખાવો તમારા શરીરમાં વાયુ ભરાયેલો છે એ કારણથી થઈ રહ્યો છે, બરાબર છે? આ વિડીયોને જલ્દીથી બધા સુધી શેર કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરી દો। આભાર।